જી આજે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી અને વિધાનસભાનું સત્ર પૂરું થયા બાદ આ પ્રથમ વખત બેઠક થઈ રહી છે. આ મિટિંગની અંદર આજે મેં સૌથી પહેલા તો મહેસાણા તાલુકાની વિવિધ સહકારી મંડળીઓમાં જે ભ્રષ્ટાચાર થયો છે અને ગેરરીતિ થઈ છે એમાં મહત્વના 3-4 મુદ્દાઓ. એક કે જે ખેડૂતોને મોટું ધિરાણ મળવાપાત્ર જ નથી, એમના ખાતામાં મોટા રૂપિયા નાખી અને કરી લીધા છે, એની તપાસ ક્યાં પહોંચી એનો અપડેટ લીધી. FIR થઈ છે, કેસ કોર્ટમાં ક્યાં પહોંચ્યો એની અપડેટ ઉપર આજે ચર્ચા થઈ. જે ખેડૂતોએ મહેસાણાના અને અન્ય વિસ્તારોના ખેડૂતોએ ડિપોઝિટ જમા કરાવી છે થાપણો મંડળીમાં, એની થાપણો એમને પાછી ક્યારે મળશે અને કેવી રીતે એની ચર્ચા થઈ છે. અને જેના એકાઉન્ટમાં બોજા પડ્યા છે 7-12 બોજા ઉપર પણ આજે ચર્ચાઓ થઈ છે. આ સિવાય અમારા વિસાવદરની અંદર મોટી મોણપરી, છેલણકા વગેરે ગામની, જામકા, કરિયા ગામની પાણીની ટાંકી તોડવાનો જે વર્ષોનો પેન્ડિંગ પ્રશ્ન છે એના ઉપર આજે ચર્ચા થઈ છે. શોભાવડલાથી બરડિયાનો રસ્તા બાબતની ચર્ચા થઈ છે. જીબીના અનેક પ્રશ્નો ઉપર આજે ચર્ચા થઈ છે. ખાસ કરીને ખેડૂતોએ ટેકાના ભાવમાં જે મગફળી વેચી છે એનું પેમેન્ટ અનેક ખેડૂતોને નથી આવ્યું, એ બાબતની પણ આજે મુદ્દાસર ચર્ચા રજૂઆત અહીંયા આજે થઈ છે. અમારા ભેસાણની અંદર અનેક વખત લાઇટ જવાના પ્રશ્નો બહુ મને મળ્યા છે કારખાનેદારો તરફથી, કેમ કે ભેસાણમાં હીરાના કારખાના, નાના મોટા બીજા ઉદ્યોગો, દુકાન વિસ્તાર છે, બધું શહેરી ટાઈપનો વિસ્તાર છે. લાઇટો વધારે ત્યાં જાય છે તો ત્યાં ટ્રાન્સફોર્મરોની સાઇઝ મોટી કરવામાં આવે છે, જૂના ટ્રાન્સફોર્મરો બદલી રહે, એ બાબતની પણ આજે ચર્ચાઓ થઈ છે. આ સિવાય જૂનાગઢથી ભેસાણનો જે રોડ વર્ષોથી જે હાવ કાચમાં ગતિએ બની રહ્યો છે એ બાબતે પણ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા સંવાદ થયો છે. કાલાવડ ગામમાં લીમધરા, કાલાવડ અને મોણિયા આ 3 ગામની અંદર ગ્રામ પંચાયતો નથી. એમાં કાલાવડની ગ્રામ પંચાયત તો 4 વર્ષથી બને છે, હજુ બની નથી રહી. છેલ્લા જુલાઈ મહિનાથી હું કાલાવડ ગામની ગ્રામ પંચાયત બાબતે અને મોટી મોણપરીની ટાંકી તોડવા બાબતે આ મિટિંગોમાં બોલી થાકી ગયો. પણ કહેવાય કે મારી પાસે શબ્દો નથી કે શું કહેવું, એટલું બધું નિંભરતંત્ર થઈ ગયું છે કે ટાંકી તોડવા જેવી બાબત, પૂર્વ કેબિનેટ મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત બનાવવા જેવી બાબત છે. અવડી મોટી મિટિંગમાં એનો નિવેડો આવતો નથી. આ સિવાય વિસાવદરના અને ભેસાણના અમારા જૂનાગઢ મત વિસ્તારના જે કાંઈ બીજા નાના મોટા પ્રશ્નો છે એની આજે મેં રજૂઆત કરી છે. ખાસ કરીને એક ગંભીર બાબત સામે આવી કે રત્ન કલાકારો માટે આ સરકારે બહુ મોટા પાયે જાહેરાત કરી હતી જ્યારે હીરામાં મંદી આવી ત્યારે, કે અમે રત્ન કલાકારોના બાળકોની ફી ભરી દઈશું, રત્નદીપ યોજના. જૂનાગઢ જિલ્લામાં 2982 ફોર્મ ભરાયા રત્ન કલાકારો દ્વારા. હું 3 મહિનાથી આ પ્રશ્નનો જવાબ માંગી રહ્યો છું. આજે મને જવાબ મળ્યો કે 2982 ફોર્મ જે રત્ન કલાકારોએ ભર્યા એમાંથી અંદાજે 266 જેટલા લોકોની જ અરજી મંજૂર થઈ, બાકી બધી નામંજૂર. મેં પૂછ્યું કે આટલી મોટી સંખ્યામાં અરજીઓ નામંજૂર કેમ થઈ? સરકાર જ્યારે એવું કહે છે કે અમે તો રત્ન કલાકારોને મદદ આપવા બેઠા છીએ, અને અહીંયા આંકડો તો એવો આવે છે કે રત્ન કલાકારોના ફોર્મ નામંજૂર થયા છે, અને નામંજૂર થવાના કારણો પૂછીએ તો એના સરકારી જવાબો મળે છે. મેં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અંદાજે 2,25,00,000 રૂપિયાની રકમ ફાળવી છે 3 તાલુકાઓની મળીને. આ 2,25,00,000 રૂપિયાની ધારાસભ્યની ગ્રાન્ટ મારી સહીથી ફાળવ્યા પછી પણ હજુ સુધી અનેક કામો ચાલુ થઈ શક્યા નથી. કેમ કે ફાઇલ ઉપર ફાઇલ, કાગળ ઉપર કાગળ, પ્રોસેસ પૂરી જ થતી નથી. સરકારમાંથી પૈસા આવ્યા, એ પૈસા ધારાસભ્યએ ગામ માટે ફાળવ્યા, અને હવે કામ થતું નથી. અને આ ફરિયાદ મારી એકની નહીં, ભાજપના જેટલા પણ ધારાસભ્યો મિટિંગમાં બેઠા હતા બધા એક જ ફરિયાદ કરી કે ગ્રાન્ટો ફળવાઈ ગયા પછી કામ થતા નથી. તો આજે આ મિટિંગની અંદર રોડને લઈને બધા જ ધારાસભ્યોએ ફરિયાદ કરી. ભાજપના ધારાસભ્યશ્રીઓએ તે મેં પણ બધાએ સંયુક્ત ફરિયાદ કરી કે રોડ વિભાગ દ્વારા એટલું બધું બોગસ કામ કરવામાં આવે છે, ખાડા પડી જાય છે, ઢીંગડા મારવામાં આવતા નથી, મંજૂર થયેલા રોડ ટાઈમે ચાલુ થતા નથી. તો આજે વિધાનસભાનું લાંબુ સત્ર પૂરું કરીને હું જ્યારે જૂનાગઢ પાછો આવ્યો છું તો આજે આ જિલ્લા સંકલનની મિટિંગમાં મેં અમારા વિસાવદર મત વિસ્તારના અનેક પ્રશ્નોને ધ્યાને લીધા છે. ખાસ કરીને એમાં એક બીજો પણ પ્રશ્ન હતો કે આ ઉનાળાનો સમય છે તો તળાવો ઊંડા કરવા, ચેકડેમ ઊંડા કરવા, એમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધે અને જે માટી નીકળે, માટી ખેડૂતોને ઉપયોગમાં આવે, એ બાબત પર ઉપર આજે મારે કલેક્ટરની અધ્યક્ષતામાં ચર્ચા થઈ છે.